કરી આવીએ. લાવો ગોપીનાથજી મહારાજ ને 5 પ્રદક્ષિણા કરી લઈએ. લાવો હો દંડવટ કરી નાખીએ. 5 ત્યાં બેસી અને સામે માળા ફેરવીએ. આવો તરત મનમાં વિચાર આવશે. પણ ક્યારે? આ સૂત્ર યાદ રાખજો. અમે અહીંયા શું કામ આવ્યા છીએ? તરત જ યાદ આવશે કે ના, આપણે અહીંયા માત્ર લાડવા ખાવા નથી આવ્યા, આપણે માત્ર અહીંયા આરામ કરવા નથી આવ્યા, આપણે પુણ્ય કમાવા માટે આવ્યા છીએ. સુંદર યાત્રાનું મહત્વ જ્યારે બતાવ્યું એ સમયે વિદુરજી યુધિષ્ઠિર રાજાને મળીને સીધા જ ધૃતરાષ્ટ્રને મળવા માટે ગયા છે. જૈન વંદના કરી છે, કારણ કે પોતાના મોટા ભાઈ પણ છે અને રાજા પણ છે. ધૃતરાષ્ટ્રને વંદના કરી વિદુરજી બોલ્યા છે કે મોટા ભાઈ, હું તમારથી નાનો છું એટલે મારે તમને ઉપદેશ ન દેવાય, પણ છતાંય તમારી ક્રિયા જોઈ અને મને એવું લાગે છે કે મારે તમને સાચું કહેવું જોઈએ. ભલે હું નાનો છું, પણ મોટાએ ભૂલ કરતા હોય તો નાનાએ પણ સાચું હોય તો રજૂઆત તો કરવી જ જોઈએ. અને એ સમયે વિદુરજીએ ઉપદેશ આપ્યો છે કે મોટા ભાઈ, જે પાંડવોને તમે મારી નાખવાના પ્રયાસો કર્યા, જે ભીમસેનને તમે ખીરમાં ઝેર આપીને મારવાના પ્રયાસો કર્યા, લાક્ષાગ્રહમાં બાળવાના પ્રયાસો કર્યા, અને આજ એ જ પાંડવો એના હાથનું ખાતા તમને લજ્જા ન થાય? અરે ભીમસેન છે એ તમને જમાડવા આવે અને પાછો કહેતો જાય કે હે પિતાજી, આપ બિલકુલ ચિંતા ન કરતા, આપે તપાસ કરવાની જરૂર નથી, બિંદાસ બનીને જમો, મેં તમારી ઘોડે આમાં ઝેર નથી ભેળ્યું, આપ પ્રેમથી જમો. અરે પાંડવો તો ભગવાનના ભક્ત છે એટલે તમારી પ્રેમથી સેવા કરે છે, પણ તમને તો કઈક ખબર પડવી જોઈએ ને કે હવે આ અવસ્થા થઈ છે, હવે પુત્રો નાશ પામ્યા તો હવે તો ભજન કરો. હવે કેટલાક દિવસ તમને આ રાજ્યમાં મોહ છે, અરે હવે આ રાજ્યનો ત્યાગ કરો, જંગલમાં જાઓ અને સાધના કરો. અત્યાર સુધી તો હાચા ખોટા કર્યા, પણ હવે છેલ્લે જીવનું કલ્યાણ થાય આવું કંઈક કર્મ કરો. અને વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આ બંને હિમાલયમાં ગયા છે. અને આ હિમાલયની અંદર જ્યારે ગયા, રોજ યુધિષ્ઠિર મહારાજાનો ક્રમ છે કે રોજ સવાર થાય અને સૌથી પહેલા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વંદના કરવા જાય છે, એને પગે લાગે, પછી ભગવાનને પગે લાગે છે. આ યોગ્ય પુત્રનું લક્ષણ છે કે સૌથી પહેલા તમારે તમારા મા બાપને પગે લાગવું જોઈએ, પછી ભગવાનને પગે લાગજો. ટેવ ન હોય તો અક્ષરધામમાં આવ્યા છો, અહીંયાથી ટેવ પાડો. રોજ સવારમાં ઉઠી પહેલા તમારા માતા પિતાને પગે લાગો. અને હવે તો કેવું છે, તમારી હારે છે ને, તમારી જ રૂમમાં છે, સવારમાં ઉઠી પહેલા એને પગે લાગી અને પછી ગોપીનાથજી મહારાજને પગે લાગવા માટે જાઓ. પહેલું તીર્થ જો કોઈ હોય તો એ મા બાપ છે. પેલા મા બાપ ને પગે લાગી લો, એના આશીર્વાદ મળી જાય, એનો માથે હાથ પડી જાય ને એટલે પછી તમારા દિવસમાં તમને કોઈ નો નડી શકે. જો સવારમાં જાગી પૂજા કરી અને સૌથી પહેલું કામ તમારા માતા પિતાને વંદના કરજો અને પછી જ અન્ય કર્મ કરો. જો તમારા સંતો સવારમાં તમે જોજો તો બધા પગે લાગતા હશે, એકાબીજાને પગે લાગતા હશે. તો તમારા તો માતા પિતા છે, વડીલો હોય, આપણા માતા પિતા હોય, સવારમાં ઉઠી અને એને પગે લાગીએ તો પહેલા જ આશીર્વાદ એના મળી જાય, એટલે રક્ષા કવચ થઈ જાય, આપણું સુરક્ષા કવચ થઈ જાય. અંતમ અનુભૂતિ કરજો કે મા બાપને પગે લાગવાથી કદાચ એની બે આજ્ઞા નહીં માની હોય ને, દિવસ દરમિયાન એની બે વાત નહીં મનાણી હોય, પણ સવારમાં ઉઠીને પગે લાગી લેશો ને તો બધું ભૂલી જશે અને રાજી થઈ જશે, એનો રાજીપો મળી જશે. માટે ખાસ જેને ન નિયમ હોય આજથી અક્ષરધામમાં લીંબ વૃક્ષની છાયામાં આવું નિયમ લેજો કે ના, હવેથી રોજ આપણે આપણા મા બાપને પગે લાગો. એમાં કઈ વધારે સ્પેશિયલ સમયની જરૂર નથી અને એમાં માત્ર ફાયદો છે, એમાં કઈ નુકસાન નથી. બહુ સરળતાથી થાય એવું કામ છે, પણ એના ફાયદા બહુ જબરજસ્ત છે. અનુભૂતિ કરશો તો થશે. કોઈ દી ભલે ન લાગ્યા હોય, પણ હવેથી શરૂ કરજો તો તમને અનુભવ થશે કે ના, બહુ મોટા ફાયદા છે. સૌથી પહેલો ફાયદો શું ખબર? કે તમારે એક આસન થઈ જાય. વાંકા વળીએ એટલે આસન થયું કે નહીં, પણ પાછું પગે જ લાગવું હો, ગોઠણે નહીં. શું કરવાનું? પગે લાગવાની વાત છે. ઘણા ગોઠણે લાગે,
પગને અડો તો પગે લાગ્યા કહેવાય, ગોઠણને અડો તો ગોઠણે લાગ્યા કહેવાય, માથે અડો તો માથે લાગ્યા કહેવાય, જ્યાં અડો ત્યાં લાગ્યા કહેવાય. માટે પગે જ લાગવું, તો જેથી કરી અને એક સવારના પોરમાં યોગાસન થઈ જાય અને સાથે સાથે માતા પિતાના હૃદયનો રાજીપો પણ મળી જાય. યુધિષ્ઠિર મહારાજાનો ક્રમ છે. યુધિષ્ઠિર મહારાજા ધૃતરાષ્ટ્રના અંધારીને વંદના કરવા આવ્યા, ન જોતા એકદમ વિહવળ બની જ્યારે રડવા લાગ્યા. અને સમય વિદુરજી આવીને કીધું છે કે યુધિષ્ઠિર આપ ચિંતા ન કરો, એ ક્યાંય ગયા નથી, મારા ઉપદેશથી એ હિમાલયની અંદર ગયા છે. યુધિષ્ઠિર મહારાજા કહે છે, ગરીબ મહારાજ, અમારા એવા શું પાપ હતા કે અમને અમારી માતા પિતાની પૂર્ણ સેવા ન મળી? અરે મહારાજ, શું અમારી સેવામાં કઈ ખામી તો નહીં રહી હોય ને, એટલે તો અમને છોડીને નહીં ગયા હોય ને? વિદુરજી કહે છે કે બિલકુલ આપ મન મોનલું ન કરો, મારા ઉપદેશથી એની છેલ્લી અવસ્થા સુધારવા માટે ગયા છે. પણ માતા પિતા ગયા. હવે યુધિષ્ઠિર મહારાજાને ક્યાંય ગમતું નથી. ભીમસેન આવ્યા છે, સાંત્વન આપવા લાગ્યા. યુધિષ્ઠિર કહે છે, પણ હે ભીમ, મને ક્યાંય ગમતું નથી. અને અર્જુન કેટલા દિવસથી દ્વારકા ગયા, એને 7 મહિના થઈ ગયા, હજી અર્જુન પણ પરત નથી આવ્યા. દ્વારકાધીશના પણ કાંઈ સમાચાર નથી. મને સતત ચિંતા થાય છે કે યાદવો, દ્વારકાધીશ, બળરામ, આ બધા કુશળ તો હશે ને? અને આમ જ્યાં યુધિષ્ઠિર મહારાજા ચર્ચા કરે છે, એવામાં સમાચાર આવ્યા છે કે મહારાજ અર્જુનજી પધાર્યા છે. યુધિષ્ઠિર મહારાજા એકદમ દોડી અર્જુનની સામે આવ્યા છે. અર્જુનને જોઈ અર્જુનને બાથ ભરીને બોલ્યા છે, હે અર્જુન, મને જલ્દી બતાવ, દ્વારકાધીશ કુશળ તો છે ને? પણ અર્જુનજી એક શબ્દ ન બોલી શક્યા, નીચું જોઈ ગયા, હૃદય ભરાઈ આવ્યું. અને એ સમયે યુધિષ્ઠિર બોલ્યા, અરે અર્જુન, જલ્દી કે દ્વારકાધીશ કુશળ છે ને? યાદવો, બલરામજી બધા આનંદમાં છે ને? અને એ સમયે અર્જુનજી બોલ્યા છે કે મહારાજ, આપ જેનું કુશળ પૂછી રહ્યા છો ને, એમાંથી કોઈ બચવા નથી પામ્યું. મહારાજ, પિંડારકના ઋષિઓના શ્રાપને કારણે તમામ યાદવો પરસ્પર લડી પ્રભાસ ક્ષેત્રમાં મૃત્યુ પામ્યા. અને સ્વયં ભગવાન દ્વારકાધીશ પણ સ્વધામ ગમન કરી ગયા છે. અરે મહારાજ, અત્યાર સુધી આ અર્જુનને મનમાં ગૌરવ હતું. મહારાજ, મને અભિમાન હતું કે મારા ગાંડીવમાં તાકાત છે. પણ મહારાજ, આજ મને ખબર પડી, મારામાં તાકાત નથી. મારામાં જે શક્તિ હતી ને, એ તો દ્વારકાધીશની હતી. મને એમ હતું કે મારા ગાંડીવનો ટંકાર થાય ને, તા બલબલા દુશ્મનો ભાગવા લાગે. પણ મહારાજ, આજ મને ખબર પડી, મહારાજ મને દ્વારકાધીશે જવાબદારી સોંપી દી કે યાદવોની સ્ત્રીઓને તું હસ્તિનાપુર લઈ જા. મહારાજ, હું લઈને આવતો હતો ને, તો રસ્તામાં કાબાઓએ અમને લૂંટી લીધા. મહારાજ, એનો જે અર્જુન, એનો એ ગાંડીવ, પણ હું એને કાંઈ કરી ન શક્યો. અને ત્યારે આપણી કહેવત થઈ કે સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાવે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. એનો એ જ ગાંડીવ મારા હાથમાં હતું, પણ હું કાંઈ જ ન કરી શક્યો. અને કાબાઓ અમને લૂંટી ગયા. યુધિષ્ઠિર મહારાજાએ નિર્ણય કર્યો, તો દ્વારકાધીશ જો ગયા હોય તો હવે આપણે રહીને શું કામ છે? અને એ સમય નિર્ણય કર્યો છે, તો હવે રાજ્ય પરીક્ષિતને સોંપીએ. બીજે દિવસે સૂર્યોદય થતા જ પરીક્ષિત રાજાનો રાજ્યાભિષેક કરી 5 પાંડવો હિમાલયમાં જતા રહ્યા છે. હિમાલયની અંદર ભગવાનનું સ્મરણ કરતા પેલા પ્રથા હતી, લોકો હિમાલય દેહ ગાળતા. હિમાલયની અંદર જતા રહે અને ત્યાં ઠંડીના કારણે દેહ ગળી જાય અને દેહ પડી જાય. હિમાલય દેહ ગાળતા પાંડવો હિમાલયમાં ગયા છે. હવે સુતજી કહે છે કે ઋષિઓ, બ્રાહ્મણોની આજ્ઞા પ્રમાણે, ઋષિઓની આજ્ઞા પ્રમાણે પોતાની પ્રજાને પોતાના પુત્ર સમાન માની અને પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા છે. એમનું લગ્ન થયું છે, જેના દ્વારા એમને 4 પુત્રોની પ્રાપ્તિ થઈ છે. જન્મજય, શ્રુતસેન, ઉગ્રસેન અને ભીમસેન, આ 4 પુત્રોની પ્રાપ્તિ થઈ છે. અને એ સમયે પરીક્ષિત રાજાએ પોતાના રાજ્યની દિશાઓને વધારવા માટે 4 દિશાઓમાં પોતે દિગ્વિજય કરવા નીકળ્યા છે. અને પૃથ્વીના છેડા સુધી
પરીક્ષિત રાજાએ પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો છે. એક પણ રાજ્ય બચવા નથી દીધું કે જે પરીક્ષિતને આધીન ન હોય. ચક્રવર્તી સમ્રાટ થયા છે. ચક્રવર્તી સમ્રાટ એટલે કે પૃથ્વીના છેડાઓ સુધી એક પણ રાજ્ય એવું ન હોય જેને એની સ્વાધીનતા સ્વીકારતું ન હોય. ચક્રવર્તી સમ્રાટ બન્યા. એમાં એક દિવસ પોતે દિગ્વિજય કરી અને જ્યારે પરત આવી રહ્યા છે એવામાં એક ઘટના બની છે. સરસ્વતી નદીના કિનારેથી જ્યાં પસાર થાય ને એમાં એક કાળ પુરુષ એક ગાયને અને એક બળદને ખેતી સાથે જોડી અને એને તાડન કરી રહ્યો છે. એની પાસે હળ ચલાવી રહ્યો છે અને એમાંય બળદના 3 પગ કાપી નાખ્યા છે. માત્ર એક પગ ઉપર બળદ ચાલી રહ્યો છે અને છતાં પાછો આ એને તાડન કરે છે. ગાયને પણ તાડન કરે છે. પરીક્ષિત રાજાએ જ્યારે આ દ્રશ્ય જોયું મનમાં વિચાર થયો, મારા રાજ્યમાં પશુના ઉપર આટલો અત્યાચાર અને એક પગ છે આ ચાલી શકતો નથી, છતાંય એને તાડન કરે છે અને એને ગાયને હળ સાથે જોડી છે. પરીક્ષિત રાજાને ક્રોધ થયો. હાથમાં ધનુષ બાણ લઈ બાણનું અનુસંધાન કરીને કીધું છે, સાવધાન, મારા રાજ્યમાં પશુને પીડનાર તને જીવતો નહીં છોડો. અને આમ જ્યાં બાણનું અનુસંધાન કર્યું પેલા કાળ પુરુષે દોડી પરીક્ષિત રાજાના પગ પકડીને કીધું, ત્રાહિમામ મહારાજ, મને મારશો નહીં. મહારાજ, હું તમારે શરણે છું. મહારાજ, મને મારશો નહીં. પરીક્ષિત કહે છે, તમને શું કામ નો મારું? અને એ સમયે કળિયુગે રજૂઆત કરી, મહારાજ, મારું નામ કળિયુગ છે અને મહારાજ આજે ગાય છે ને એ પૃથ્વી છે અને આ જે બળદ છે એ સ્વયં ધર્મ છે. ધર્મના 4 ચરણ છે, તપ, શોચ, દયા અને સત્ય. એમાંથી 3 પગ મેં કાપી નાખ્યા છે, માત્ર એક પગ રહેવા દીધો છે. અને મહારાજ, હવેથી મારા યુગનો પ્રારંભ થયો છે. માટે મહારાજ, મારા યુગમાં તો આ બધું થવાનું જ છે, માટે હવે ચિંતા કરવાની જરૂર નથી. મહારાજ, હવેથી મારું સામ્રાજ્ય શરૂ થયું છે, માટે મહારાજ હવે તો હું ધર્મને પીડા આપીશ. પરીક્ષિત રાજા કે, તારું સામ્રાજ્ય પછી પહેલા અત્યારે મારું સામ્રાજ્ય હાલે છે, માટે તને જીવતો નહીં છોડું, મારી નાખું તને. કળિયુગ કહે છે, મહારાજ સાંભળો, મહાપુરુષ છે ને એ અવગુણ નો જોવે, એ હંમેશા ગુણ જોવે. માટે મહારાજ, તમે મારા અવગુણ નહીં, મારા ગુણ જોવો. બોલો. અને એ સમયે પરીક્ષિત કહે છે, પણ મને તારામાં એ કોઈ ગુણ દેખાતો જ નથી. અને એ સમયે કળિયુગે કીધું, તો મહારાજ, હું તમને દેખાડું. જો મહારાજ, સૌથી પહેલો મારામાં ગુણ એ છે કે અન્ય યુગોમાં લાખ વર્ષની આયુષ હોય અને છતાંય ભગવાનને ન મેળવી શકાય. રામાયણમાં લખાણું ને, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. જન્મ જન્માંતર સુધી સાધના કરે છતાંય છેલ્લી વેળાએ ભગવાન ન મળે. જ્યારે મહારાજ મારા યુગમાં માત્ર 100 વર્ષની આયુષ્યમાં ભગવાનનું નામ સંકીર્તન કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. અરે એટલું જ નહીં મહારાજ, બીજો પણ મારામાં ગુણ છે કે કુશલ્યાન્યાસ સિદ્ધ્યંતે નેત્રાણી કૃતાનીય. મારા યુગની અંદર કોઈ મનથી જો પાપ કરે ને તો એ પાપ નથી લાગતું અને હારું છે નથી લાગતું. જો લાગતું હોત તો રોજ 300 હાથ થાય, દિવસમાં કેટલી વાર થાય નક્કી જ નહીં. કારણ કે આપણે કોક જરીક ભૂલ કરે તો નાનો તો વિચાર કરીએ જ નહીં, ભૂખાશ કાઢી નાખી. પણ કળિયુગની અંદર મનથી કરેલું પાપ લાગતું નથી. જ્યારે મહાભારતમાં કથા છે કે દ્વાપર યુગ હતો ને, તો એ વખતે મનથી પણ સેજ સંકલ્પ થાય તો એનું પાપ લાગે. મહાભારતમાં કથા પડી છે કે એક દિવસ પાંડવો ભગવાનને દ્વારકાધીશને મળવા માટે જાય છે, દ્રૌપદીજી સાથે છે. હવે રસ્તામાં બરાબર આવો ઉનાળાનો સમય અને રોડના કિનારે સરસ મજાનો આંબો અને એમાં સરસ પાકેલી કેરી જોઈ. પાંડવોને વિચાર થયો, બહુ સુંદર ફળ છે, હાંક પડેલી છે, માટે લાવો દ્વારકાધીશ માટે લઈ જઈએ. એટલે ફળ ઉતારી અને ફળ લઈ લીધું. આવીને દ્વારકાધીશના ચરણમાં મૂક્યું. એટલે ભગવાન દ્વારકાધીશે કીધું, કેરી ક્યાંથી લાવ્યા? તો મહારાજ રસ્તામાંથી લાવ્યા. બોલે એના માલિકને પૂછ્યું તો કે નહીં. તો આ તમે રજા સિવાય લાવ્યા, માટે તમે ચોરીને લાવ્યા છો, માટે આ તમારું ફળનો મારો સ્વીકાર ન કરાય, આનું તમને પાપ લાગશે, માટે જાઓ
બોલે પણ મહારાજ અમે ચોરી ક્યાં કરી છે? હવે રસ્તામાં હતું તમે લઈ લીધું. ભગવાન દ્વારકાધીશ કહી શકે નહીં, જો તમે ચોરી નહીં કરી હોય તો જાઓ, જઈ અને આ ફળ જ્યાં લાગ્યું હતું ત્યાં પાછો ચોંટાડી દો, જાઓ, તો હું માનું કે તમે ચોરી નથી કરી. પાંડવો ગયા, જઈ અને યુધિષ્ઠિર મહારાજે સૌથી પ્રથમ એમ કીધું કે મેં મારા જીવનમાં ક્યારેય જો અસત્ય ન બોલ્યો હોય તો આ ફળ પાછું એની ડાળીએ લાગી જાય. હવે આમ કરી જળ જ્યાં નીચે મૂક્યું તો 5 હાથ ઉપર કેરી આવી, ત્યાં ઉભી રહી. કારણ કે પરીક્ષિત રાજાએ યુધિષ્ઠિર મહારાજા પણ અસત્ય બોલ્યા હતા, નરોવા કુંજરોવા. એમણે રજૂઆત કરી હતી કે અશ્વત્થામા મરાયો કે નહીં, આવું જયારે પૂછવામાં આવ્યું તો એ સમયે બોલ્યા હતા નરોવા કુંજરોવા. માણા કે ઓલો એ ખબર નથી, મરાણો પણ નરોવા કુંજરોવા કરેલું, જેના કારણે પછી અર્જુનને કહેવામાં આવ્યું. અર્જુને એનું તપ મૂક્યું, ભીમે મૂક્યું, બધાએ પોતાનું તપ મૂક્યું, પણ કેરી ઠેઠ ન પોગી, એક હાથ આગી રહી. હવે દ્રૌપદી એક બચ્યા. દ્રૌપદીને કહેવામાં આવ્યું કે હવે તું તારું ફળ મૂક. અને એ સમયે દ્રૌપદી હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે મારા પાતિવ્રત ધર્મનો મેં જીવનમાં ક્યારેય જો ભંગ ન કર્યો હોય, મારા 5 પતિ હોવા છતાં પણ મેં પાતિવ્રત ધર્મનો જો ભંગ ન કર્યો હોય, અન્ય પુરુષમાં મને પતિની ક્યારેય જો ભાવના ન થઈ હોય તો આ કેરીનું ફળ લાગી જાય. આમ કરીને જળ મૂક્યું અને એ સમયે કેરીનું ફળ લાગી ગયું. જે જગ્યાએ કેરી હતી ત્યાં કેરી ચોટી ગઈ. પણ પાંડવો પ્રસન્ન થયા કે હવે ભગવાનથી એના અપરાધમાંથી આપણે મુક્ત થયા. આમ સમજીને પાંડવો જ્યાં પાછા વળે ત્યાં કેરી હેઠી પડી. એટલે ભગવાને કીધું કે કાર્ય તો થઈ ગયું, પણ દ્રૌપદીના મનમાં શંકા કરી ગઈ કે મેં ક્યાં મારા પાતિવ્રત ધર્મનો ભંગ કર્યો છે, આ ફળ હેઠું કેમ પડ્યું. દ્વારિકા આવ્યા, ભગવાનને વાત કરી, ભગવાન પ્રસન્ન થયા. પણ દ્રૌપદીએ ભગવાનને કીધું મહારાજ એક બાજુ આલો, મારા મનમાં એક શંકા થઈ છે. દ્રૌપદીએ દ્વારકાધીશને પૂછ્યું મહારાજ મને એ નથી સમજાતું કે મેં મારા જીવનમાં ક્યારેય પાતિવ્રત ધર્મનો ભંગ નથી કર્યો, તો આ કેરી હેઠી કેમ પડી ગઈ? ચોટી ગઈ એટલે બરાબર છે મારા વ્રતવ્રત ધર્મ, પણ મહારાજ પડવી ન જોઈએ ને. અને એ સમય દ્વારકાધીશ બોલ્યા છે હે દ્રૌપદી, પડી ગઈ એની પાછળનું કારણ છે કે એકવાર તારાથી પણ પાતિવ્રત ધર્મનો ભંગ થયો છે. બોલે શું? તો જ્યારે દુશાસન તને ઢસડીને રાજ્યસભામાં લાવ્યો, તે તારા પતિઓની પાસે જ્યારે માગણી કરીને તારા પતિઓ હેઠું જોઈ ગયા, તારી રક્ષા ન થઈ ને, ત્યારે એક ક્ષણ તારા મનમાં ખાલી એટલો વિચાર આવેલો કે આના કરતા એક પતિ કર્યો હોત તો સારું હતું, મારી રક્ષા કરે. આટલો જ વિચાર આવ્યો ને, એનું આ ફળ છે. કલ્પના કરો, વિચાર થઈ જાય તો એનું પાપ લાગે. પણ કળિયુગની અંદર તમે મનથી વિચારો તો એનું પાપ લાગતું નથી. અરે મહારાજ, બીજું કે મારા યુગમાં કોઈ મનથી જો પુણ્ય કરે ને તો એનું ફળ મળે છે. પણ દુર્ભાગ્ય ને આપણે મનથી સારું વિચારી જ ન શકીએ. મનથી આપણે સારું વિચારી શકતા નથી. મનથી પણ જો કોઈના માટે સારું વિચારો તો કળિયુગમાં એનું પુણ્ય થાય છે. પરીક્ષિત રાજા એમણે જ્યારે કળિયુગના ગુણ સાંભળ્યા એટલે કળિયુગને કહી છે બરાબર છે, તારામાં ગુણ છે એટલે તને મારતો નથી, પણ તને દેશ નિકાલની સજા આપું છું. મારા રાજ્યનો ત્યાગ કરીને જતો રહે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારા રાજ્યમાં પ્રવેશ નહીં કરતો, નગર મારી નાખીશ. કળિયુગે હાથ જોડ્યા કહે છે મહારાજ, આ પૃથ્વી પર એવી કઈ જગ્યા છે કે જ્યાં તમારું સામ્રાજ્ય ન હોય? તો પછી મહારાજ હું ક્યાં જાઉં? હા મહારાજ, એક કામ કરો, તમે જ મને બતાવો કે હું ક્યાં જઈને રહું. કારણ કે આ પૃથ્વીના છેડાઓ સુધી સમુદ્ર પર્યંત આપનું જ સામ્રાજ્ય છે. તો મહારાજ મારે ક્યાં જવું? તમે મને બતાવો, હું ક્યાં જઈને રહું. આપ જે જગ્યા કહેશો ત્યાં હું નિવાસ કરીશ. અને એ સમયે પરીક્ષિત રાજાએ કળિયુગને રહેવા માટે 4 સ્થાન બતાવ્યા છે. તારે આ 4 જગ્યાએ નિવાસ કરવો. જેમાં સૌથી પહેલું બતાવ્યું જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે નિવાસ કરવો. અને જુગારનો નિયમ છે કે રમનારા કોઈ દી જીતે? કોઈ જુગારી બંગલા ભાડ્યા?
રમાડનારા જીતે, રમનારા કોઈ દી જીતે નહીં. તો જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે નિવાસ કરવો. અને બીજું સુરાપાન, જ્યાં સુરાપાન થતું હોય પછી કોઈ પણ કેફી દ્રવ્ય હોય, જે કેફ કરનાર માણસને પોતાનું ભાન ભૂલાવી દે, આવા પદાર્થનો જ્યાં સેવન થતું હોય ત્યાં કળિયુગનો વાસ. અને ત્રીજું પરસ્ત્રી ગમન, અને ચોથું વધસ્થાન, એટલે જ્યાં હિંસા થતી હોય. આ ચાર જગ્યાએ તારે નિવાસ કરવો. એટલે એ સમય કળિયુગે હાથ જોડ્યા, કયું કરે મહારાજ મારો ધર્મનો પરિવાર એટલો મોટો છે કે આ 4 રૂમમાં તો અમે ઉભાઈ નહીં હાલી. અને મહારાજ જરા એકાદા હોલની વ્યવસ્થા કરી દો ને, એમ તમે નથી ઘડીએ ઘડીએ કહેતા મહારાજ આમાં અમે બરાબર નહીં સામીએ, જરા કઈક મોટો એકાદો હોલ આપી દો ને તો અમે 20-25 જણા એમાં સુઈ રહેશું. પણ મહારાજ એકાદા હોલ ની કઈ મોટી જરા વ્યવસ્થા કરી આપો. ને સમયે પરીક્ષિત રાજાએ કીધું તો જા, સુવર્ણમાં તારો વાસ, હોનામાં તારો વાસ. કળિયુગ રાજી થઈ ગયો. બા હવે વાંધો નહીં. તો તમને એમ થશે ખાસ કરીને બહેનો ને તો પછી આપણે હોના ઘરેણા પહેરવા ન પહેરવા, એમાં તો કળિયુગ નો વાસ છે, તો શું કરવું? તો સુવર્ણ નો અર્થ છે કે કયું સુવર્ણ? બધું નહીં. તો અનિતિથી ઉપાર્જિત કરેલું જે દ્રવ્ય છે એમાં કળિયુગ નો વાસ છે. પછી કોઈ પણ પદાર્થ હોય, અને એટલે અમારે સંતો કહે છે કે અનિતિ સે પાયા સોના તુમે સોને નહીં દેગા. અનિતિથી મેળવેલું દ્રવ્ય છે ને એ તમને નિરાયતે હોવા ન દેજો. અનિતિથી મળેલા દ્રવ્ય કરતા નીતિનું અને પરસેવાનું થોડુંક હશે ને તો એ તમને સુખ આપશે. નીતિથી લીધું હશે ને, પરસેવાની કમાણી હશે ને તો એ તમને સુખી કરશે. હમણાં જ એટલે તો કીધું ને કે આ પરસેવાની કમાણી છે એટલે સુખ આપે એવું આ સાધન થયું. બાકી ઘણા બધા લોકોને કેટલાય રૂપિયા મળતા હોય, શું કોઈ મિલકત નહીં વેચાતી હોય? બીજા કોઈની વેચાતી જ નહીં હોય? દુનિયામાં બધાની વેચાતી હોય છે, પણ કોઈને એવો વિચાર આવે કે લાવો આપણે આવું સરસ મજાનો સત્કર્મ કરીએ? ના આવે. કારણ કે દ્રવ્ય લક્ષ્મીનો એક નિયમ છે કે લક્ષ્મી જેવા પ્રકારની હોય ને એવા જ માર્ગે જાય. જો ઘણા બધા લોકો અમને કહે કે સ્વામી આની પાસે એટલા બધા રૂપિયા છે, હવે અહીં થોડા ખારા કામમાં વાપરે તો હું વાંધા, પણ કીધું ન વપરાય. સારા માર્ગેથી જો ઉપાર્જિત કરી હોય તો જ લક્ષ્મી સારા માર્ગે જાય, નતર લક્ષ્મી ન જાય. જેવા માર્ગેથી પ્રાપ્ત કરી હોય ને એવા માર્ગે જ જાય. ઘણા બધા એમ કે સ્વામી આ મંદિરના પૈસા કોર્ટમાં શું કામ જાય? કીધું તમે પ્રાપ્ત જ એવી રીતે કર્યા હોય, પૈસા અહીં દાન કર્યું હોય તો ઈ એનો માર્ગ ન ભૂલે, ઈ ન્યા જ જાય. આમ ગમે એમ રોકી તોય ન રોકાય. જે માર્ગેથી આવી હોય ઈ ન્યા જ જાય, એનું ઘર ભૂલે નહીં. હા, તમે સારા માર્ગે યોગ્ય રીતે ઉપાર્જિત કરીને જે લક્ષ્મી આપી હોય તો એમાંથી સત્કર્મ થાય. બાકી કદાચ તમે હિંમત કરીને ગમે એમ કરી અને તમે અહીંયા આપી જાઓ તો અહીંયા આવ્યા પછી ઈ એના ઠેકાણે જ જાય. લક્ષ્મી નો નિયમ છે, કોઈ દિવસ ઘર ભૂલે નહીં. અનિતિ નું દ્રવ્ય છે કે માણસને ક્યારેય સુખી ન કરે. માટે જીવનમાં કદાચ ખાવા ન મળે ને તો લુખો રોટલો ખાઈ લેવો, પણ અનિતિના દ્રવ્યથી સાવધાન. ઘડી કેમ થાય, ઘડી કેમ થાય કે આના કરતા હે આ જો આ ઘડી એટલું ખોટું કરી નાખું એટલા બધા મળી જાય છે, પણ ઈ મળ્યા પછી સુખ નહીં મળે. કદાચ લાખ રૂપિયા નહીં, કરોડ રૂપિયા તમારા હાથમાં આવી જાય, પણ ઈ કરોડ રૂપિયા સુખ આપશે નહીં આપે. અંદરનો આનંદ છે એ સાચો સુખ આપશે. અને એટલે અમારે સંતો એમ કહે કે પરસેવાની સાયકલમાં જે આનંદ છે એ દહેજમાં મળેલી મોટરમાં નથી. આપણી પરસેવાની કમાણીથી આપણે સાયકલ લીધી હોય ને એ ભલે ઠોઠી હોય, પણ એ લઈને નીકળીને તો ગર્વ સાથે નીકળી ભાઈ આપણી પોતાની કમાણીની છે. પણ સસરાએ દહેજમાં આપી હોય તો દહેજમાં સસરાની ત્યાંથી મોટર મળે, હવે ઈ લઈને તમે કોલર ચડાવો એટલે કોક કેમ ભાઈ રહેવા દે ને, તારે ક્યાં વેદ મળ્યો? તાર સસરાએ લઈ દીધી. દહેજમાં મળેલી સંપત્તિ કરતા પરસેવાની કમાણીમાં જે આનંદ છે એ અન્ય જગ્યાએ નથી. નીતિનું દ્રવ્ય છે એ માણસને સુખ આપે છે, અને અનિતિનું દ્રવ્ય છે એમાં કળિયુગનો વાસ છે. પછી કોઈ પણ સંપત્તિ અનિતિથી પ્રાપ્ત કરી હોય તો એ તમને સુખ ન આપી શકે. એટલે જીવનમાં અનિતિના દ્રવ્યથી સદાને માટે સાવધાન રહેવું.
અને પરીક્ષિત રાજાએ આ પ્રમાણે કળિયુગને 4 સ્થાન આપી પોતે પુનઃ ધર્મના ચારે ચરણ સાંધ્યા છે, પૃથ્વીને મુક્ત કરી છે. પણ એ સમયે સુતજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, પરીક્ષિત આટલા ધર્મવાન રાજા હતા જેણે એના રાજ્યમાં કળિયુગને પ્રવેશ ના આપ્યો. કળિયુગ આવી ગયો હોવા છતાં પણ જેણે કળિયુગને આવવા ન દીધો આટલો મહાન રાજા, તો મહારાજ એને શ્રાપ કેમ થયો? એ અમારો પ્રશ્ન તો એમને ઉભો રહ્યો. માટે મહારાજ એનો અમને જવાબ આપો. અને એ સમયે સુતજી કહે છે કે ઋષિઓ સાંભળો, પરીક્ષિતને શ્રાપ કેમ થયો એ કથા હવે સંભળાવું. એક દિવસનો સમય છે. પરીક્ષિત રાજા એના રાજ્યનો ખજાનો તપાસ કરી રહ્યા છે કે મારા પિતાઓ શું મૂકી ગયા છે. કારણ કે એટલી ઉતાવળ થઈ એટલે કઈ હોપવાનું ટાણું નથી. સીધો સવારે સાંજે સમાચાર આવ્યા. હવારમાં પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી અને પાંડવો નીકળી ગયા. એટલે પરીક્ષિતને વિચાર થયો કે લાઈ જરા તપાસ કરું મારા ખજાનામાં ખરેખર શું વસ્તુ પડી છે, કેટલું છે, આ બધું જોઈ તો લઉં. એ જોવાને માટે જ્યારે પરીક્ષિત ખજાનો તપાસ કરે ને એમાં એક પેટી જોઈ છે. ખોલી તો અંદર સરસ મજાનો સુવર્ણનો મુકુટ, અનેક પ્રકારના રત્નો જડેલા છે. દિવ્ય મુકુટ જોયો. રાજાને એમ થયું, ઓહ, આટલો સરસ મુકુટ. એકદમ બહાર કાઢી અને જ્યાં મસ્તક ઉપર મૂક્યો અને મુક્તાની અરે ફિટ થઈ ગયો. મસ્તક ઉપર મુકુટ બરોબર બેસી ગયો. અને રાજાના મનમાં વિચાર થયો, અરે હું તો ક્ષત્રિય છું, માટે મારે મૃગ્યા કરવા જવું જોઈએ. અને રાજાને મૃગ્યા કરવાનો વિચાર આવ્યો. ભાગવતે લખ્યું, એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાંબને. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાંબને. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાંબને. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાંબને. મૃગનનુગત શાંત શુધિત તુષિતો વૃષા. મૃગનનુગત શાંત શુધિત તુષિતો વૃષા. શુધિત તુષિતો વૃષા. શુધિત તુષિતો વૃષા. એકવાર પરીક્ષિત રાજાને વિચાર થયો કે મારે મૃગ્યા કરવા જવું જોઈએ. હાથમાં ધનુષ બાણ લઈ અશ્વ ઉપર આરૂઢ થઈ અને પરીક્ષિત રાજા જંગલમાં મૃગ્યા કરવા ગયા છે. મૃગ્યા કરવા ગયા પણ મૃગ હાથ ન આવ્યું. સાંજ થવા આવી છે. મૃગની પાછળ ભાગી ભાગી સાંજ થવા લાગી. અતિ ભૂખ લાગી છે અને તૃષા લાગી છે. ભૂખ અને તૃષા લાગતા મનમાં વિચાર કર્યો કે લાવ જરા તપાસ કરું, એટલામાં કોઈ મહાત્માનો આશ્રમ હોય તો મને ત્યાંથી જરૂર મારી ભૂખ અને તૃષા શાંત થશે. પરીક્ષિત રાજા જે આગળ વધ્યા એમાં શમિક ઋષિનો આશ્રમ જોયો છે. પરીક્ષિત રાજા શમિક ઋષિના આશ્રમની અંદર જાય, પણ એ સમય સંધ્યાકાળનો સમય છે. એટલે શમિક ઋષિ એ ધ્યાનાવસ્થામાં છે. પરીક્ષિત રાજા આવ્યા, અવાજ કર્યો, અન્ય કોઈ આશ્રમમાં છે નહીં. એમનું શૃંગી નામનો બાળક છે જે બાળકોની સાથે સ્નાન કરવા ગયો છે. એટલે પરીક્ષિત રાજાએ 1-2 વાર અવાજ કર્યો, ઋષિવર મહારાજ. પણ હા ભલે કોણ? ઋષિ તો ધ્યાનમાં છે એટલે એને તો ખબર નથી. પણ પરીક્ષિત રાજાને ભૂખ ને તૃષા એટલી લાગી છે ને, એટલે એને એમ થયું કે આ મારા બાવા આપણા ઘરે આવે ત્યારે આપણે કેટલું આનું સન્માન કરીએ, હાર પહેરાવીએ, પૂજા કરીએ, પગ ધોઈને પાણી પી, અને અત્યારે મને આટલી બધી તરસ લાગી, ક્યારનો પાણી પાણી કરું, આંખું ખોલતા નથી, ખોટિયાની પૂજા કરું છું. આમ મનમાં વિચાર આવ્યો. જ્યાં આશ્રમમાં દ્રષ્ટિ કરી, કોઈને ન જોયા, પણ એમાં એક મરેલો સર્પ જોયો. વિચાર થયો કે આને હાર નહીં, આને તો આ હરપ પહેરાવો જોઈએ. પોતાના ધનુષની બાણ અણી વડે કરી સર્પ લઈ શમિક ઋષિના ગળામાં પહેરાવી અશ્વ ઉપર આરૂઢ થઈ અને પરીક્ષિત રાજ્યમાં આવી ગયા છે. પણ એ જ સમયે આ બાજુ શૃંગી બાળકોની સાથે જળક્રીડા કરી રહ્યો છે, અને એમાં કોઈ આવી સમાચાર આપ્યા છે કે લા શૃંગી, તું અહીંયા જળક્રીડા કરે છે, તારા પિતાના ગળામાં કોઈ સર્પ નાખ્યો છે. અને એ જ સમયે શૃંગીને એટલો બધો ક્રોધ આવ્યો, ભાઈ ઋષિનું સંતાન છે, એટલો બધો ક્રોધ આવ્યો. અને ક્રોધ આવતા હાથમાં અંજલિ લઈ અને શૃંગી બોલ્યા છે, ગીતિ લંગીત મર્યાદમ તક્ષક શબ્દ મે હને દક્ષ દિસ્મત કુલાગારમ
જેણે આ કર્મ કર્યું હોય એને હું શ્રાપ આપું છું કે 7મા દિવસે તક્ષકના દંશ વડે કરીને એનું મૃત્યુ થશે. અને ઈ કદાચ મોટો માણા હોય અને જો તક્ષક ડરી જાય અને તક્ષક જો એનું કામ નહીં કરે તો તક્ષક નાગ પણ બળીને ભસ્મ થઈ જશે. ચોદિતો મે તતઃ દ્રુતમ. જો તક્ષક એને દંશ નહીં આપે તો તક્ષક બળીને ભસ્મ થઈ જાય. આમ કરીને જળ નીચે મૂક્યો અને પોતાના પિતાની પાસે આવી શમિક ઋષિના ખોળામાં મસ્તક મૂકીને શૃંગી રડવા લાગ્યા છે. શૃંગી રડવા લાગ્યા અને એ સમયે શમિક ઋષિની આંખ ખુલી છે. આ કથા એ બતાવે કે બીજા કોઈ તમારો અપરાધ કરે ને ત્યારે તમારી આંખ ખુલે કે ન ખુલે, પણ તમારા જે દી અપરાધ કરે ને તે દી આંખ ખોલજો. તમારા જે દી અપરાધ કરે ને ત્યારે તમારી આંખ ખુલવી જોઈએ. અને શમિક ઋષિ આંખ ખોલીને કીધું કરે, બેટા શા માટે રડે છે? શૃંગી બોલ્યા છે, કે પિતાજી મને નહીં સમજાતું કે આપણે દુનિયાને ક્યાં કહીએ છે કે અમારું સન્માન કરો, અમારું પૂજન કરો, અમને હાર પહેરાવો, પણ મહારાજ આપણું આવું અપમાન શા માટે? આપણો શું ગુનો? આપણે ક્યાં કોઈને નડીએ છે? જંગલમાં રોઈએ, કોઠા બોરા ખાઈએ, છતાંય આપણું આવું અપમાન શા માટે? શમિક ઋષિ કે પણ બેટા થયું શું? શૃંગી બોલ્યા, જો પિતાજી આપના ગળામાં કોઈ મરેલો સર્પ પહેરાયો છે. શમિક ઋષિનું ધ્યાન ગયું, જેમ કોઈ હાર ઉતારે નીચે ઉતારીને મૂકીને કહે છે કે બેટા હશે એની પાસે હાર નહીં હોય તો સર્પ પહેરાવ્યો, અથવા તો એને એમ લાગ્યું હશે કે હાર છે એમ સમજીને પહેરાવ્યો હશે. શૃંગી કહે છે કે નહીં પિતાજી, જેણે આ કર્મ કર્યું છે ને મેં શ્રાપ આપ્યો છે. 7મા દિવસે તક્ષકના દંશ વડે કરીને એનું મૃત્યુ થશે. શૃંગી ઋષિ એકદમ શમિક ઋષિ એકદમ ઉભા થઈ ગયા. અરે બેટા તે આ શું કર્યું? અરે બેટા આપણે સાધુ છીએ, અરે આપણામાં ક્ષમા હોવી જોઈએ. અરે બેટા એને તો મારા ગળામાં મરેલો પહેરાવ્યો, તે એના ગળામાં જીવતો નાખ્યો. અરે બેટા આપણાથી આવું ન કરાય, આપણે તો ક્ષમા રાખવી જોઈએ. પણ મનમાં વિચાર થયો, પૂછ્યું પણ બેટા તને ખબર છે આ કોણે પહેરાવ્યો? બોલે નહીં, બસ મેં તો એમને હવામાં દઈ દીધો, જેને હશે એને લાગશે. શમિક ઋષિ કહે નહીં, જરા તપાસ કરવી જોઈએ. આંખ બંધ કરી ધ્યાન લગાવી યોગ દ્રષ્ટિ વડે કરીને જોયું ત્યારે ખબર પડી કે આ કર્મ તો પરીક્ષિત થઈ ગયું છે. શમિક ઋષિ બોલ્યા, બેટા તારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે આ દેશનો મહાન રાજા કે જે રાજાને કારણે કળિયુગ સીમિત જગ્યામાં બંધાઈ ગયો છે, જેને કળિયુગને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર કરવાનો જેને મોકો ન આપ્યો, જેને કળિયુગને સીમિત જગ્યામાં 5 જગ્યામાં જેને કળિયુગને બાંધી દીધો, આવો મહાન રાજા એનું જો મૃત્યુ થશે તો કળિયુગનું સામ્રાજ્ય આવી જશે. બેટા બહુ મોટી ભૂલ થઈ, પણ હવે શું થાય? એકવાર મોઢામાંથી શબ્દ નીકળી ગયા એટલે પૂરું થઈ ગયું. શમિક ઋષિએ શિષ્યોને કીધું છે કે જાઓ એક કામ કરો, અત્યારે જ જઈ અને પરીક્ષિતને સમાચાર આપો. શિષ્યો કે પણ ગુરુદેવ અત્યારે રાત્રિ છે, સવારે જશું. બોલે સવારની રાહ ન જોવાય, અત્યારે ને અત્યારે જાઓ. હવે આ બાજુ શું થઈ? તો પરીક્ષિત આવ્યા, રાજ્યમાં આવી મસ્તક ઉપરથી મુકુટ ઉતાર્યો, જળપાન કર્યું અને પરીક્ષિત રાજાને વિચાર આવ્યો, ઓ મેં આ શું કર્યું? અરે જે હાથે સાધુની પૂજા કરવી જોઈએ, જે હાથે એનું પૂજન કરવું જોઈએ, એની વંદના કરવી જોઈએ, એની સેવા કરવી જોઈએ, અને એની જગ્યાએ મેં એના ગળામાં મરેલો સર્પ પહેરાયો. મનમાં વિચાર થયો, ઓહો મેં બહુ મોટો અપરાધ કર્યો છે. અરે કદાચ મારી પ્રજા જો ભૂલ કરે ને તો હું એને સજા આપું, પણ આજ મેં ભૂલ કરી, મને કોણ સજા આપશે? આમ મનમાં વિચાર થવા લાગ્યો. પરીક્ષિતને એકવાર એમ થયું, મેં એવી મોટી ભૂલ કરી છે કે મને મૃત્યુદંડ મળવો જોઈએ, પણ હું તો મારા હાથે જો મૃત્યુદંડ મને આપું તો આત્મહત્યા ગણાય. વિચાર થયો કે જે હાથે આ કામ કર્યું ને હાથ કાપી નાખો. વળી યાદ આવ્યું, શાસ્ત્ર મના કરે છે કે ગમે એવો અપરાધ થઈ ગયો હોય છતાં પોતાના હાથે પોતાના અંગનું છેદન ન કરવું જોઈએ. શું કરું? નિર્ણય કર્યો કે જે હાથે અપરાધ કર્યો છે ને એ હાથને સજા, કે એ હાથે હવે અનાજ મારા મોઢામાં નહીં મૂકવું. અનશન વ્રત ધારણ કર્યું છે, હવે નહીં ખાવ.
આમ મનમાં નિર્ણય કર્યો અને એમાં સમાચાર આવ્યા છે કે મહારાજ શ્રમિક ઋષિના શિષ્યો આપને મળવા માંગે છે. રાજાને આનંદ થયો, બહુ મોટું કામ થયું, જલ્દી બોલાવો, હું એનો અપરાધ કરીને આવ્યો છું, એનો અપરાધી છું. શિષ્યો આવ્યા અને પરીક્ષિત રાજાએ વંદના કરીને કીધું છે કે એ ઋષિઓ મને ક્ષમા કરો, મારાથી અપરાધ થઈ ગયો છે. ઋષિઓએ કીધું છે કે મહારાજ અમે એ જ કહેવા આવ્યા છીએ કે શ્રમિક ઋષિએ તો આપને ક્ષમા કર્યા છે, પણ એના પુત્ર શૃંગીથી શ્રાપ અપાઈ ગયો છે. 7 દિવસ પછી તક્ષકના દંશ વડે કરી આપનું મૃત્યુ થશે, માટે આપની પાસે 7 દિવસનો સમય છે. આપને આપના જીવના કલ્યાણ માટે જે કરવું હોય એ આપ કરી. આ સમાચાર સાંભળતા પરીક્ષિત રાજા નાચી ઉઠ્યા છે. એ સંતો, તમે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. હું એ જ વિચારતો હતો કે મને કોણ સજા કરશે, પણ આપે સજા કરી મારી સાથે ન્યાય કર્યો છે. સંતોની વંદના કરી, સંતોની પૂજા કરી, સંતોની વિદાય આપી. પરીક્ષિત રાજાએ અનશન વ્રત ધારણ કર્યું છે. સવાર થતા જ પોતાના પુત્ર જન્મજયનો રાજ્યાભિષેક કરી અને પોતે રાજ્યનો ત્યાગ કરી ગંગા નદીના કિનારે અનશન વ્રત ધારણ કરીને બેસી ગયા છે. પણ એ સમયે સોનકજીએ પૂછ્યું કે મહારાજ આ કથાની તો અમને ખબર જ છે, પણ મહારાજ અમારો પ્રશ્ન એ હતો કે પરીક્ષિતે અપરાધ કર્યો કેમ, એનું કારણ એ અમને જાણવાની ઈચ્છા છે. કર્યો એ તો જગ જાહેર બધાને ખબર છે કે આવી રીતના શ્રાપ થયો અને પછી એને અનશન વ્રત ધારણ કર્યું, એ તો જગ જાહેર, પણ મહારાજ અમારે એનું કારણ જોઈએ છે કે પરીક્ષિત જેવા મહાન રાજાથી એક સંતનો અપરાધ કેમ થયો. એનું કારણ એ છે કે ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ કે મસ્તક ઉપર પરીક્ષિત રાજાએ જ્યારે મુકુટ મૂક્યો એટલે એને વિચાર આવ્યો. જેવો મુકુટ ઉતારી નાખ્યો એટલે પરીક્ષિત રાજાના વિચારોમાં પરિવર્તન થઈ ગયું. તરત એને એમ થયું કે મેં અપરાધ કર્યો છે, મને સજા થવી જોઈએ. એનો અર્થ એ થયો આ જે કાંઈ થયું એ મુગટના કારણે થયું. તો મુગટ કોનો હતો? આ મુકુટ જરાસંઘનો હતો. મગધ નરેશ જરાસંઘ. ઘટના એવી બનેલી, યુધિષ્ઠિર મહારાજાને જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો, બધા રાજાઓ કોઈને પરાજિત કર્યા, કોઈને પોતાને આધીન કર્યા, હવે એક જરાસંઘ બાકી રહ્યો. ભગવાન દ્વારકાધીશને કીધું કે મહારાજ હવે જરાસંઘ બાકી છે, એનું કેમ કરશું? એની પાસે આપણે સંધિ પ્રસ્તાવ લઈને જાશું તો એ સ્વીકાર કરશે કે યુદ્ધ કરવું પડશે? ભગવાન કહે છે કે એને એક કોઈ રીતે હરાવી શકાય એમ નથી, યુદ્ધમાં પરાસ્ત કરી શકાય એમ નથી. બોલે તો શું કરવું? ભગવાને કહ્યું કે એનો રસ્તો હું કરીશ. એ સમયે ભગવાન અર્જુન અને ભીમસેન આ ત્રણેય બ્રાહ્મણનું રૂપ લઈ અને મગધ નરેશની પાસે આવ્યા. હવે આ જરાસંઘ એનો એવો નિયમ હતો કે રોજ સવારે ભગવાન શિવજીની પૂજા કરે છે અને પૂજા પૂર્ણ થાય એટલે જેટલા યાચકો આવે જે માગે ને એ દાન આપે છે. કલ્પના કરો, જરાસંઘ જેવો રાક્ષસ વૃત્તિનો માણા પણ સવારમાં ઉઠીને પૂજા કરે અને પછી દાન કરે છે. આપણે કેમ છે? સીધો નાસ્તો, પૂજા. બધાય ન કરતા હોય બધા લઈ લેજો. જે પૂજા ન કરતા હોય એ બધા ખાસ પૂજા લઈ લેજો. આપણે માણસ છીએ અને આપણે તો સારામાં ગણાઈએ છીએ, તો જાજો ટાઈમ ન હોય તો કમસે કમ 5-10 મિનિટ ભગવાનના દર્શન કરી ભગવાનને હંકેલી લેવા, કહી દેવું સ્વસ્થાનામ ગચ્છદેવ. હે ભગવાન, તમે તમારી જગ્યાએ વહી જાઓ, અમે અમારા ધંધે લાગી જઈએ. પણ કમસે કમ 5-10 મિનિટનો સમય કાઢવો અને સવારમાં પૂજા કરવી. તેના અનેક ફાયદાઓ છે. આજે જરાસંઘનો નિયમ છે. ભગવાન પણ લાઈનમાં આવી ગયા. જરાસંઘે કીધું બોલો ભૂદેવ, શું આપું? ભગવાને કીધું મને દ્વંદ યુદ્ધ આપો. જરાસંઘ કહે છે તો તમે બ્રાહ્મણ નો હો, બ્રાહ્મણ નો દીકરો બાંધવાનું માગે, માટે પેલા બતાવો તમે કોણ છો? ભગવાન કહે છે કે તારે શું કામ છે? તારો નિયમ છે કે જે અભ્યાગત આવે જે માગે એ આપવું, તારે આપવું હોય તો આપ, ન આપવું ના પાડે, માલતા થઈ જાય. આમાં ક્યાં પરાયણે છે? જરાસંઘ કહે છે કે એવું નહીં, તમે બ્રાહ્મણ નથી, તમે કોણ છો? બોલે એ નહીં, તારે આપવું હોય તો આપ અને ન આપવું હોય તો અમે પ્રેમથી જઈએ. અને એ સમય જરાસંઘ કહે છે પણ સાંભળો, દ્વંદ યુદ્ધ નો નિયમ છે કે દ્વંદ યુદ્ધ હંમેશા સરખે સરખામાં થાય.
જે સરખે સરખા હોય એની વચ્ચે દ્વંદ યુદ્ધ થઈ શકે. હવે મહારાજ આપ મારી એક મુષ્ટિકાનો પ્રહાર સહન કરી શકો એમ નથી, એટલે આપની સાથે ન થાય. અર્જુનજી આવ્યા, બોલે આપે ન ચાલો. ભીમસેન આવ્યા, હું તો કહા તું બરોબર તારી હારે થઈ શકે. અને ભીમસેન સાથે જ્યારે દ્વંદ યુદ્ધ થયું અને એ યુદ્ધમાં જરાસંઘ છે કોઈ રીતે પરાજિત નથી થતો. ભગવાનની સામે જોયું, એ સમય ભગવાને દર્ભની સળી લઈ બે ભાગ કર્યા. તો ભીમસેને જરાસંઘને પછાડી એના પગ ઉપર પગ રાખી એક પગને ખેંચી અને બે ભાગ કરી નાખ્યા. જેમ તમે શેરડીનું છોટું કાઢો ને એમ જરાસંઘના બે ભાગ કરી નાખ્યા. ભીમસેન એમ થઈ ગયું મારો વિજય થઈ ગયો. અને ભીમસેન જે આનંદ મનાવવા જાય ત્યાં જરાસંઘના બંને ભાગ પુનઃ ભેગા થઈ અને ભીમસેનને જે માર્યો ભીમસેન ધૂળ ચાટતો થઈ ગયો. માણમણ ઉભો થયો, વળી જરાસંઘના બે ભાગ કર્યા. વળી જરાસંઘ પાછો એક થઈ જાય, બે ભાગ કરે પાછો એક થઈ જાય. અને હવે ભીમસેન થી સહન ન થયું. ભગવાનને કીધું મહારાજ આનો રસ્તો કરો નકર મને મારી નાખશે. અને એ સમયે ભગવાને દર્ભની સળી લઈ અલગ અલગ દિશામાં ફેંકી અને કીધું છે કે વચ્ચે શિવલિંગ બનાવી દે. આ પ્રમાણે જ્યારે કર્યું ત્યારે જરાસંઘનું મૃત્યુ થયું છે. આની પાછળનું કારણ એ હતું કે જરાસંઘ જે છે આ જરાસંઘ એના પિતા એને સંતાન ન હતું, જેના કારણે એને વિચાર કર્યો હું બીજું લગ્ન કરું. બીજું લગ્ન કરવા માટે જયારે તૈયાર થયા ત્યારે કન્યાના પિતાએ એવી રજૂઆત કરી કે મહારાજ હું આપને મારી દીકરી આપું ખરો, પણ મહારાજ મને એક મુશ્કેલી છે. બોલે શું? તો મારી દીકરી આપની સાથે લગ્ન કરશે, એના દ્વારા જો સંતાન થશે તો અત્યારે જે તમારી રાણી છે મારી દીકરીને એનો શોક બનવાનો વારો આવશે અને પછી એને દુશ્મનાવટ થશે. અને જેમ મને મારી દીકરી વાલી છે એમ એ પણ કોઈની દીકરી છે, તો મારી દીકરીના કારણે કોઈ અન્યની દીકરી દુખી થાય, આપ એની સાથે અન્યાય કરો એ મને ગમતી વાત નથી. અને સ્વાભાવિક છે કે મારી દીકરી તમને દીકરો આપશે એટલે તમને વધારે તો મારી દીકરી હારે થશે અને પછી ઓલી તો વધારાની થઈ જશે. માટે મારી દીકરીના કારણે કોઈ અન્ય બાપની દીકરીના આંખમાંથી આંસુ પડે એ મને ગમતી વાત નથી. આ પિતાની સમજણ કેટલી ઊંચી હશે, કલ્પના કરો. અને એ સમયે રાજાએ કીધું નહીં મહારાજ જાઓ, હું આપને વચન આપું છું કે હું બંને રાણીને એક સરખો પ્રેમ આપીશ. જાઓ, જેટલો આપની દીકરીને આપીશ એટલો જ અત્યારે જે મારી રાણી છે એને આપીશ. એમાં એક દોરાવાનો ફેરફાર નહીં થવા દો. મારી બંને આંખો સમાન, હું બંનેને પ્રેમ આપીશ. તો બન્યું એવું કે એની સાથે લગ્ન કર્યા પછી એના થકી પણ સંતાનની ઉત્પત્તિ ન થઈ, સંતાન ન મળ્યું. જેના કારણે રાજા પછી અનેક જગ્યાએ ફરવા લાગ્યો. કોઈ કીધું કે આ જંગલમાં જાઓ, ત્યાં કોઈ મહાત્મા છે. તો જ્યાં કે ત્યાં જાય છે ને એમાં એક મહાત્મા મળ્યા છે. એ મહાત્મા એક ફળ આપીને કીધું છે કે જા હાલે તારી સ્ત્રીને ખવડાવજે, ભગવાન તને દીકરો આપશે. હવે રાજાના હાથમાં ફળ આવ્યું, વિચારીએ તો કઈ રાણીને આપવું? એક રાણીને આપવું તો એક રાણી સાથે અન્યાય કર્યો કહેવાય, એની હારે પ્રેમ ન કર્યો કહેવાય. શું કરવું? રાજાએ વિચારી કર્યો જે હોય તે, મારે મારા વચનનો ભંગ નથી કરવો. એટલે રાજાએ ફળના બે ભાગ કર્યા, પોતાની બંને રાણીઓને અડધા અડધા ભાગ ખવડાવી દીધા. અને એનું પરિણામ એ